નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડિયો લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનસીઆરટી સોલ્યુશન એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અહીં તમને ખૂબ જ સરળ રીતે સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન આપવામાં આવેલ છે. અહીં હું તમને દાખલાનું સોલ્યુશન કેવી રીતે આવે છે એ તમને સરસ રીતે સમજાવેલ છે. તો વિડીયો આખો જોજો અને સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને અમારા નવા વિડીયો સતત મળતા રહે. અને અમારો વિડીયો જો પસંદ આવે તો તેને લાઈક કરી તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને મોકલો જેથી તેમને પણ આ મફત શિક્ષણનો લાભ મળે. તો આ સાથે આજનું શરૂ કરીએ. ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનસીઆરટી સ્વાધ્યાય સોલ્યુશન. હવે આપણે પ્રકરણ 2 સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન જોઈશું. એમાં પ્રથમ દાખલો આપણી પાસે છે 5 × 10⁸ કુલમ અને -3 × 10⁸ કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. તો આ બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન 0 છે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. તો આવું આપણે એક ઉદાહરણ જોઈ ગયા છે. તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ અહીં બે જગ્યાએ સ્થિતિમાન 0 થશે. પ્રથમ ક્યાં થશે? તો બે વિદ્યુતભારોની વચ્ચે મોટા વિદ્યુતભારથી દૂર અને નાના વિદ્યુતભારની નજીક સ્થિતિમાન 0 થશે. તો પ્રથમ આપણે આ કિસ્સો સમજીએ અને એનું સોલ્યુશન લઈએ. ત્યાર પછી બીજા કિસ્સાની વાત આગળ કરીએ. તો પ્રથમ અહીં આપણે જોઈએ કે બે વિદ્યુતભારોની વચ્ચે પ્રથમ કેસ છે. એમાં આપણે શું કર્યું? બે વિદ્યુતભારોની વચ્ચે બરાબર ક્યાં થશે? મોટા વિદ્યુતભારથી દૂર. એટલે અહીં જો ને મોટો વિદ્યુતભાર મતલબ આનું મૂલ્ય 5 છે ને આનું મૂલ્ય 3 છે. તો આનું મૂલ્ય વધારે છે એટલે મોટા વિદ્યુતભારથી દૂર અને નાના વિદ્યુતભારથી નજીક આપણે લઈએ છીએ. તો હવે આપણે આવું એક અંતર x વિચારી દઈએ. મોટા વિદ્યુતભારથી x જેટલા અંતર આવેલ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે એમ આપણે ગણી લઈએ છીએ. તો હવે આપણને તે બિંદુ આગળ મળતું કુલ સ્થિતિમાન જેને આપણે નામ આપીશું VP ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો VP કોના બરાબર હોય? V1 + V2 બરાબર 0. તો V1 કેટલા થયા? KQ1/x પ્લસ KQ2/0.16 - x. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 16. તો ઇઝ ઇક્વલ ટુ 0. K કોમન કાઢીને ઉડાડી નાખો તો K જતો રહ્યો. તો અહીં Q1/x ઇઝ ઇક્વલ ટુ -Q2/0.16 - x. આ રીતે આપણે લખી શકીએ. Q1 બરાબર કેટલા થાય? 5 × 10⁻8 ડિવાઇડેડ બાય x. Q2 બરાબર -3 × 10⁻8 ડિવાઇડેડ બાય 0.16 - x. તો અહીં તો માઇનસ આપણે રિમૂવ કરી દઈએ તો એ ચાલે ને? માઇનસ પ્લસ થઈ ગયા. બરાબર છે. આને આપણે એ રીતે ગોઠવી દીધું. તો આ રીતે આપણને મળ્યું. તો બંને બાજુથી 10⁻8 કટ આઉટ થઈ જાય. તો હવે આપણને શું મળશે? x/0.16 - x ઇઝ ઇક્વલ ટુ 5/3. This implies 3x is equal to 0.16 × 5 - 5x. બરાબર છે. આવું આપણને વધશે. તો અહીં આપણને થશે 8x. 8x is equal to 0.80. 16 × 85 એટલે 0.80. બરાબર છે. This implies x is equal to 0.10 meter. બરાબર. This implies x is equal to 10 centimeter. મતલબ કે મોટા વિદ્યુતભારથી કયા બિંદુ આગળ?
મોટા વિદ્યુતભારથી અહીંથી 10 સેન્ટીમીટર અંતરે અને નાના વિદ્યુતભારથી આ બાજુ 6 સેન્ટીમીટર અંતરે બિંદુ P આગળ સ્થિતિમાન શૂન્ય થાય છે એમ કહી શકાય. તો આપણે બે વિદ્યુતભારોની વચ્ચેવાળો કેસ લઈ લીધો. હવે આપણે ચર્ચા કરવી છે આ રીતે જ બે વિદ્યુતભારની બહાર. બરાબર છે. તો આ રીતે આપણી પાસે બે વિદ્યુતભારો છે. આપણી પાસે આ પહેલું પોઝિટિવ વિદ્યુતભાર છે અને આ આપણી પાસે છે નેગેટિવ વિદ્યુતભાર. બરાબર છે. આ પ્રથમ વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે Q1 = 5 × 10⁻8 અને બીજો વિદ્યુતભાર છે Q2 એની વેલ્યુ છે Q2 = -3 × 10⁻8 કુલમ. તો હવે આપણે અહીં જોઈએ ને તો આપણે બિંદુ બી એવું લેવું છે, બિંદુ પી કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. તો આમ જોઈએ ને તો જે મોટો વિદ્યુતભાર છે ને એની નજીક કદી સ્થિતિમાન શૂન્ય થશે નહીં, કારણ કે આની પાસે એટલું મૂલ્ય જ નથી સ્થિતિમાન વિદ્યુતભારનું કે જે આનો વિરોધ કરી શકે, કારણ કે અહીંથી અંતર વધી જાય અને એનું અંતર ઘટી જાય. એટલે મોટા વિદ્યુતભારથી નજીક અંતર હોય તો એનું સ્થિતિમાન હંમેશા વધુ મળે અને આનું સ્થિતિમાન એનો વિરોધ કરે એટલું મળી શકે નહીં. એટલે આનું સ્થિતિમાન હંમેશા પોઝિટિવ રહે અને આનું સ્થિતિમાન ઓછું નેગેટિવ રહે. એટલે કંઈક જવાબ આ બાજુ કંઈક પોઝિટિવ મળે. પરંતુ આ નાનો વિદ્યુતભાર છે એની આ બાજુ જઈએ તો આનું સ્થિતિમાન કંઈક નેગેટિવ થશે. નજીક છે એટલે આનું સ્થિતિમાન વધુ નેગેટિવ થશે અહીં, અને અહીંથી દૂર જઈએ તો આનું સ્થિતિમાન એના જેટલું પોઝિટિવ થશે. એટલે અહીં એક બિંદુ એવું મળે કે જ્યાં બંનેની અસર નાબૂદ થાય. તો હવે આપણે આ લાઈન પર બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર એક બિંદુ P વિચારી લઈએ. અહીં આ બિંદુ P છે. આ બિંદુ P આગળ સ્થિતિમાન કેવું થાય છે? શૂન્ય થાય છે. તો હવે આપણે મોટા વિદ્યુતભારથી એનું અંતર વિચારી લઈએ. અહીંથી આટલું ડિસ્ટન્સ વિચારી લઈએ, જેને આપણે નામ આપીશું x. બરાબર છે. મોટા વિદ્યુતભારથી કેટલું? x જેટલા અંતરે બિંદુ P આગળ સ્થિતિમાન શૂન્ય થાય છે. અહીં બે વચ્ચેનું અંતર કેટલું છે? આજે આ બે વચ્ચેનું અંતર છે, અહીં આપણી પાસે આ બે વચ્ચેનું અંતર છે 0.16 મીટર. તો આ અંતર નાના વિદ્યુતભારથી કેટલું થાય? 0.16 મીટર છે. એટલે 0.16 પ્લસ x, બરાબર છે, પ્લસ x મીટર, આટલું અંતર થાય. બરાબર. તો હવે આપણે બિંદુ P આગળનું સ્થિતિમાન શોધવું છે. એટલે કિસ્સો 2 શું થયો? વિદ્યુતભારની બહારની બાજુએ વિદ્યુતભારોની બહારની બાજુએ આપણે લખી શકીએ સો દેટ Vp = શું થાય? 0. તો V1 + V2 = 0. તો V1 કેટલા છે કે Q1/x પ્લસ KQ2/0.16 પ્લસ x. નહીં, અહીં મિસ્ટેક કરીને 0.16 પ્લસ x ક્યાં? x - 0.16 થાય ને. અંતર કેટલું થયું? ભૂલ કેમ આવી થઈ? આપણે એક્સમાંથી 0.16 માર્ક કરવાના, એટલે x - 0.16 મીટર. અહીં ભૂલ ના થાય, આપણે ધ્યાન રાખજો ઉતાવળમાં. તો શું થાય? અહીં x - 0.16 = 0. તો કે કોમન કાઢીને સામે લઈ લીધા, 0 થઈ ગયું. સો દેટ Q1/x = -Q2/x - 0.16. તો Q1 ની વેલ્યુ મૂકીએ. Q1 કેટલા છે? 5 × 10⁻8 ડિવાઇડેડ બાય x. અને અહીં શું થાય? -3 × 10⁻8 ડિવાઇડેડ બાય x - 0.16. ચલો માઇનસ પ્લસ થઈ ગયા, એ આપણને ખબર પડી ગઈ. બંને બાજુથી આપણે શું કરીએ? 10⁻8 ઉડાડી દઈએ. 10⁻8 ઉડાડી દીધી. તો હવે સો દેટ આપણને શું મળશે? x/x - 0.16 = 5/3. બરાબર. This implies 3x = 5x - 0.8. 0.16 × 5 5 × 0.16 એટલે 0.8 થઈ જાય.
ધીસ ઇમ્પ્લાઇઝ શું થાય 5x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 0.8. તો 5x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ 0.8. બરાબર. 2x ઇઝ ઇક્વલ ટુ 0.8 સો દેટ x ઇઝ ઇક્વલ ટુ 0.4 બરાબર છે મીટર. ધીસ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. આવું કહી શકીએ. તો આમ આપણે કહી શકીએ કે જે મોટો વિદ્યુતભાર છે એ મોટા વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર દૂર નાના વિદ્યુતભાર તરફ બંને વિદ્યુતભારની બહાર. બરાબર. આવું આપણે કહી શકીએ કે મોટા વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર દૂર નાના વિદ્યુતભાર તરફ બંને વિદ્યુતભારની બહારની બાજુએ બિંદુ P આગળ સ્થિતિમાન શૂન્ય થાય છે. અને નાના વિદ્યુતભારથી શોધવું હોય તો 40માંથી 16 બાદ કરી દેવાના તો આપણને નાના વિદ્યુતભાર તરફથી મળે. તો આમ આપણને બે બિંદુઓ મળે, એક 40 સેન્ટીમીટર વાળું અને એક 10 સેન્ટીમીટર વાળું. તો આમ આપણો દાખલો એક પૂરો થયો. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ તો શું કહે છે કે ભાઈ 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષષ્ટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર, આ રીતે દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. તો ષષ્ટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો સ્થિતિમાન તો અદિશ રાશિ છે એટલે સીધો બધા સ્થિતિમાનો શોધીને સરવાળો કરવું પડે. પણ એ બધા સ્થિતિમાનો માટે શું છે, વિદ્યુતભાર સમાન છે અને અંતર પણ કેવું છે, સમાન છે. તો બધા સ્થિતિમાનોનો સરવાળો થાય. તો આમ કહી શકીએ કે કેન્દ્ર આગળ મળતું કુલ સ્થિતિમાન, કેન્દ્ર આગળ મળતું કુલ સ્થિતિમાન બરાબર VO કહીએ. VO બરાબર 6 ક્રોસ KQ upon R. બરાબર. R આપણી પાસે 10 સેન્ટીમીટર છે. તો 6 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 5 માઇક્રોકુલમ છે ને. હા, તો 5 ગુણ્યા 10⁻6 ભાગ્યા 10 સેન્ટીમીટર છે એટલે 10 ગુણ્યા 10⁻2. ચલો થી 10⁻2 જતી રહી એટલે ઉપર કેટલા વધ્યા 10⁻4. બરાબર. અહીંથી 10⁻1 હજુ જતી રહી તો ઉપર કેટલા વધ્યા 10⁸. બરાબર. તો હવે આપણે ખાલી ગુણાકાર કરવાનો છે. 6 પંચા 30. 6 પંચા કેટલા થયા? 6 ગુણ્યા 5 કરો એટલે 6 પંચા 30 અને 9 3 87 એટલે 270. બરાબર છે. એટલે કે 270 ગુણ્યા 10⁸ ઓછા 4 એટલે 10⁴. તો 270માંથી 2 પોઈન્ટ આ બાજ કાપો, 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ. આટલો આપણો આન્સર આવે. બરાબર છે. તો કેન્દ્ર આગળ ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું છે? 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ છે એમ કહી શકાય. તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એ શોધો. તો આપણને બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલા આપણે કીધું એ પ્રમાણે બે બિંદુઓ દોર દઈએ. એક બિંદુ છે આ રીતે બે રેખા લઈ લઈએ, રેખા પર છેડે બે બિંદુઓ દોર દઈએ. એક બિંદુ છે અહીં અને આ એક બીજું બિંદુ છે અહીં. બરોબર છે. આ બિંદુ આગળ છે, અહીં વિદ્યુતભાર છે Q1 નામ આપીએ એને, જે છે 2 માઇક્રોકુલમ, અને અહીં વિદ્યુતભાર છે Q2 જેનું નામ આપીએ -2 માઇક્રોકુલમ. તથા આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ અંતર આપણે અહીંથી માપીએ તો એ અંતર છે 6 સેન્ટીમીટર. બરોબર. અહીં બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે આપણે ત્રાંસુ દોર્યું. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે અહીંથી માપીએ ને તો કેટલું છે? 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર અંતર છે. હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવી છે.
તો સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવી છે તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ દિશામાં હોય. કેવું હોય? વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં હોય સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર છે. એ સિવાય સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવી પૃષ્ઠ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? શૂન્ય હોય. તો ચલો આપણે સમજીએ આખી બાબતને કે ભાઈ આ જે વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર, એના માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આના નામ આપીએ E1. અને આ છે એના માટે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે, E2. મતલબ વિદ્યુત ક્ષેત્ર આપણને ગણીએ તો આ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ વિદ્યુત ક્ષેત્રને લંબ એક આવું આપણે સમતલ દોરીએ તો એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે. અને આ સમતલ એ રીતે દોરવું પડે કે આ સમતલ પરના બધા જ બિંદુઓ કેવા થવા જોઈએ? સરખા સ્થિતિમાને રહેવા જોઈએ. તો ચલો હવે આપણે એ પ્રશ્ન આપણો મેન છે એ આપણે સમજીને દૂર કરીએ કે ભાઈ અહીં ધારો કે હું આટલાથી આ બિંદુ છે, આ બિંદુથી હું 2 સેન્ટીમીટર અહીં અંતર લઉં. ધારો કે અહીં 2 સેન્ટીમીટરે હું સમસ્થિતિમાન પૃષ્ઠ આટલાથી આ રીતે દોર દઉં. આ રીતે લંબ સમતલ દોર દઉં કે આ લંબ સમતલ છે, આનાથી કેટલું અંતર છે? 2 સેન્ટીમીટર દૂર છે. તો અહીં શું થશે? કે Q1/2. બરાબર. તો આનું જે વેલ્યુ છે એ અને આનું કેટલું થશે? કે Q2/4. તો આ બે એકબીજાની અસર નાબૂદ કરશે નહીં, કારણ કે Q1 અને Q2 સમાન છે. તો આની વેલ્યુ ઓછી આવશે અને આની વેલ્યુ વધારે આવશે. તો પછી આપણે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બિંદુ 2 સેન્ટીમીટર તો આપણને કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. ડેલ્ટા V 0 થશે નહીં. તો ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય નહીં. તો હવે હું શું કરું? હું બરોબર મિડલમાં, આ બંનેની મિડલમાં આટલે એક બિંદુ લઉં 3 સેન્ટીમીટર અંતરે. અહીંથી આ અંતર કેટલું છે? આપણે વિચારીએ. આ અંતર છે આપણી પાસે 3 સેન્ટીમીટર. બરાબર છે. અને અહીંથી આ અંતર પણ કેટલું છે? 3 સેન્ટીમીટર. એમ વિચારી લીધું છે આપણે. બરાબર. બરાબર. મિડલમાં આટલે વિચારીએ આટલા છે. તો અહીં 3 સેન્ટીમીટર અંતર છે. તો હવે આ કિસ્સામાં શું થશે? તો અહીંથી જે વિદ્યુત સ્થિતિમાન થશે એ કેવું થશે? ધન KQ1/3. બરાબર. એટલે કે અહીંનું સ્થિતિમાન થશે એકચ્યુઅલી આ રીતે લખીએ તો KQ/3 અને આનું થશે -KQ/3. તો આ બેનો સરવાળો કરીએ તો આ બિંદુએ કેવું મળશે? સ્થિતિમાન 0. એટલે કે બંનેનો તફાવત કેવો થશે? 0 થશે. એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. બંનેનો જે સરવાળો છે કેવો થાય? 0 થશે. એટલે આપણે આ બાબત, એટલે કે આ બિંદુ એવું છે કે જે બિંદુએ બંનેના સ્થિતિમાનો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ મૂલ્યના થશે, કારણ કે સ્થિતિમાનમાં દિશા ના હોય ને. તો આ જે બિંદુ છે 3 સેન્ટીમીટર વાળું, એ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રને લંબ એક સમતલ દોરવું પડે. તો આપણે એ બિંદુએ આ રીતે વિદ્યુત ક્ષેત્રને લંબ એક સમતલ આ રીતે દોરી શકીએ. આ રીતે વિદ્યુત ક્ષેત્રને લંબ આવી એક સમતલ આપણે આ રીતે દોરવું છે. બરાબર છે. આ જે સમતલ છે એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તશે એમ કહી શકાય. આ જે આપણે સમતલ દોર્યું, આ જે સમતલ છે એ સમતલ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તશે. હવે કોઈને પ્રશ્ન થાય કે ના 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 આ સમસ્થિતિમાન જે પૃષ્ઠ છે આ બિંદુએ સ્થિતિમાન 0 થાય, પણ હું આટલા બિંદુએ જઉં તો આટલા, ધારે કે હું સપોઝ કોઈક બિંદુ લઈ લઉં બીજું ઉપર, તો એ બિંદુએ મારા સ્થિતિમાન 0 નહીં થાય તો ત્યાં સ્થિતિમાનનો તફાવત 0 ન થાય તો ભાઈ તમે જુઓ કે આ 3 સેન્ટીમીટર અંતર છે, આ 3 સેન્ટીમીટર અંતર છે. તો અહીંથી આ જે તમે ધારો કે અહીંથી મેં 1 સેન્ટીમીટર ઉપર ગયો, તો આ જે અંતર છે 3 સેન્ટીમીટર છે, આ 1 સેન્ટીમીટર છે. તો આ કેવું બનશે? √3² + 1². અને આ અંતર પણ કેવું બનશે? √3² + 1². એટલે અહીં અંતર સમાન થશે. તો આ બિંદુએ સ્થિતિમાન કેવું થશે? KQ/R અને અહીં -KQ/R. તો બંનેનો સરવાળો કેવો થશે? 0 થશે. એટલે આ બિંદુએ પણ સ્થિતિમાનનો તફાવત કેવો થાય? 0. એટલે આ સમતલ પર તમે ઉપરથી નીચે ગમે તે બિંદુએ જાઓ ત્યાં સ્થિતિમાનનો તફાવત કેવો રહે? 0 થાય.
એટલે આમ આપણે કહી શકીએ કે આ જે બે બિંદુઓ છે, બિંદુ એ અને બી ના બરોબર દ્વિભાજક પર, બરાબર છે, એ અને બીને જોડતી રેખાના બરોબર દ્વિભાજક પર એટલે બરોબર મધ્ય બિંદુએ રેખાને લંબ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તશે એમ કહી શકાય. તો આને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. આને શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ. ખબર પડી કોને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, કેવી રીતે દોરાય અને ક્યાં મળે? તો કહી શકીએ શબ્દોમાં કે એ અને બીને જોડતી રેખાના બરાબર મધ્ય બિંદુ પર રેખાને દોરેલ લંબ દ્વિભાજક વાળું સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે એમ આપણે કહેવું હોય તો કહી શકાય. હવે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હશે. એટલે કે કેવી? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે એનો મતલબ કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હશે? પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઈ નેટ આ દિશામાં જ હશે ને, E1 + E2 થાય એટલે દરેક બિંદુએ આપણે દોરીએ, આ બિંદુએ દોરીએ, આ બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ થશે. બરોબર છે. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે એમ આપણે કહી શકીએ. તો આમ આપણો ઓપ્શન એ અને બીનો જવાબ આપણે મેળવ્યો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. એમાં શું કીધું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંદર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. આવું આપણને પૂછ્યું છે ચોથા દાખલામાં. તો આપણે પહેલા લખીએ કે ગોળાની અંદર બરાબર, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા, કારણ કે ગોળો કેવો છે? સુવાહક છે. એટલે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર સુવાહક, ગોળાની અંદર એવું લખવું જોઈએ આપણે. એ શબ્દ થોડુંક સુધાર દઈએ. સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. આવું આપણે કહી શકીએ. સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. આ આપણે સાબિત કરી ચૂક્યા છે, એટલે આની બહુ ડિસ્કસ નથી કરવાની. અગાઉ થિયરીમાંની ચર્ચા કરી ચૂક્યા છે. બીજો પ્રશ્ન કે ગોળાની તરત બહાર એટલે કે ગોળાની સપાટી પર જ જોઈએ. તો ગોળાની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે હાલ પૂરતું નામ આપી દઈશું કંઈક ઈ નામ આપીએ, બરાબર KQ upon ગોળાની ત્રિજ્યા r². બરાબર છે. તો K એટલે 9 × 10⁹ અને Q કેટલો છે? 1.6 × 10⁻⁷, 6 × 10⁻⁷. R કેટલો છે? 12 સેન્ટીમીટર ત્રિજ્યા છે ગોળાની. એટલે 12 નો વર્ગ કરો એટલે 144 × 10⁻⁴ વર્ગ કરવાનો 10⁻² નો, એટલે 144 × 10⁻⁴. 9 × 1.6 કરો એટલે 14 થાય, એટલે 14.4 થાય. 14.4 × 10 આ કેટલી થઈ? 9 માંથી 7 જાય +2 થઈ, અને ઉપર નીચે -4 ઉપર ગઈ એટલે +6 થઈ ગઈ. તો +6 / 144. એટલે અહીં શું થાય? 144 અને નીચે કરીએ તો નીચે 10 આવી જાય, એટલે 10 પાછા ઉપર જાય. બરાબર છે. 14.4 એટલે 144 / 10
માઇનસ થાય એટલે 10⁵ આવશે આન્સર. એટલે 1×10⁵ ન્યૂટન પર કુલમ. ના ખબર પડે તો એને સમજાવી દઉં કે આ 144 થાય છે અને નીચે 10 × 144 થાય 14.4 એટલે 144/10 એમ લખી શકાય. તો આ જે નીચેના 10 હતા એ ઉપર લઈ ગયા એટલે -1 થયા એટલે 1×10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. આટલું વિદ્યુત ક્ષેત્ર ગોળાની તરત બહાર હોય. ત્રીજો ઓપ્શન શું કહે છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર E' બરાબર KQ/R² બરાબર 9×10⁹ ક્રોસ Q બરાબર 1.6×10⁻⁷ બરાબર ને, એટલું જ છે ને મૂલ્ય? હા, 1.6×10⁻⁷ અને 18નો વર્ગ એટલે 18નો વર્ગ કરવાનો છે એટલે આપણે સીધો ગણી કાઢીએ તો 18નો વર્ગ કેટલો થશે? 18 × 18 એટલે 300 ઉભારો 18 × 18 તો 324 બરોબર છે. તો 324 × 10⁻⁴ અહીં આપણે કહી શકીએ. તો 9 × 1.6 એટલે 14.4 14.4 × 10⁻², 4 6/324 બરાબર. એટલે અહીં 14.4 જગ્યાએ 144 કરીએ, 144 × 10 નીચે કર્યા તો 10 પાછા ઉપર ગયા એટલે અહીં 10⁵ બરાબર ભાગ્યા 324. તો હવે તમે 144/324 કરો એટલે 0.4444 એવો આન્સર આવે. 0.44 આપણે લખીએ × 10⁵ બરાબર આપણે 4.4 લખવું છે. એટલે 4.4 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આપણો આન્સર આવે. તો આ રીતે આપણને ગોળાની બહાર આટલું 18 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. શું કહે છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકોફેરેડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચેના અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો આપણને આવું કીધેલું છે કે ભાઈ નવું કેપેસિટન્સ આપણે શોધવું છે. જૂનું કેપેસિટન્સ તો આપણને આપી દીધેલું છે. કેટલું આપેલું છે? શરૂઆતમાં કેપેસિટન્સ C0 બરાબર ε0 × A/d બરાબર આપણને આપેલું છે 8 પીકોફેરેડે બરાબર. એટલે 8 × 10⁻12 ફેરેડે. આટલું તો આપણને શરૂઆતમાં આપી દીધેલું છે. હવે આપણે શું કરવું છે કે કેપેસિટરની જે નવું કેપેસિટન્સ છે C, એમાં શું કર્યું છે આપણે કે જે નવું કેપેસિટન્સ છે C એમાં અંતર આપણે અડધું કરી દીધેલું છે બરાબર છે. બે કેપેસિટરો વચ્ચેનું અંતર કેટલું? અડધું કરી દીધેલું છે. અને સાથે સાથે અંતર અડધું કરેલું છે અને વચ્ચે જે માધ્યમ છે એમાં ડાયલેક્ટ્રિક અચળાંક 6 ભરી દેવામાં આવેલું છે. તો આવું આપણને કહી દીધેલું છે. તો અહીં આપણે હવે નવું કેપેસિટન્સ શોધીએ ને તો એ શું થશે? તો એપ્સાયલોન A/ε એટલે ડાયલેક્ટ્રિક અચળાંક K જ કહેવાય /d/2 બરાબર. અહીં શું થાય? 2 એપ્સાયલોન બરાબર આપણે શું લખી શકીએ? એપ્સાયલોન છે બરાબર છે. તો 2 ઉપર જતા રહ્યા 2 ε0 × A બરાબર છે. એના K વડે ગુણ 2 ε0 × ડાયલેક્ટ્રિક અચળાંક છે ને εr × K. એટલે આના આપણે એપ્સાયલોન બરાબર શું લખી શકીશું? ε0 × εr બરાબર ε0 × ડાયલેક્ટ્રિક અચળાંક K આવું લખી શકીએ આપણે એપ્સાયલોન બરાબર. એટલે 2 ε0 ×
કે આ નીચે 2 ક્યાંથી આવ્યો તો નીચેના છેદના 2 ઉપર હું લઈ ગયો છું, અહીં ઉપર લઈ ગયો 2 એપ્સિલોન 0 ઇન્ટુ કે ઇન્ટુ એ ડિવાઇડેડ બાય ડી. તો અહીં જુઓ 2k બાજુમાં મૂકી દઈએ અને અહીં શું થાય એપ્સિલોન 0 ઇન્ટુ એ અપોન ડીના જગ્યાએ હું C0 મૂકી દઉં તો ઇઝ ઇક્વલ ટુ 2kC0 મારો આન્સર આવ્યો. તો એ 2k કે કેટલા છે 6 તો 2 ગુણ્યા 6 અને C0 કેટલા છે 8 પીકો ફેરેડે એટલે કે એને હું 8 લખું છું બરાબર છે ગુણ્યા 10⁻12 આવું કરીએ અથવા તો 8 પીકો ફેરેડે રાખો તો જવાબ પીકો ફેરેડેમાં જ આવશે. તો આપણે ગણવાનું થાય હવે સીધી સાદી સ્વરૂપ છે કે 6 દુ 12 12 8 96 એટલે કે 96 પીકો ફેરેડે આપણો આન્સર આવે. કેટલું કેપેસિટન્સ થાય નવું કેપેસિટન્સ થાય 96 પીકો ફેરેડે અથવા એને કહી દેવાય 96 × 10⁻12 ફેરેડે એમ પણ બોલી શકાય અથવા 96 પીકો ફેરેડે બોલો તો પણ વાંધો નથી. હવે ઉદાહરણ 2.6 જોઈએ. 2.6માં શું કીધેલું છે આપણને એ સમજીએ કે 9 પીકો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? તો ભાઈ સંયોજનનું કુલ કેપેસિટન્સ આપણે પહેલાં શોધી કાઢીએ. તો 1/C ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય કેપેસિટન્સ બરાબર 1/ અને ત્રણેયના સમાન છે એટલે આમ તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આવું આપણે કરી શકીએ પણ અહીં C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 બરાબર C લેતા આપણા કિસ્સામાં હતા સો દેટ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C/n થાય એટલે C કેટલા છે આપણી પાસે 9 પીકો ફેરેડે 9/3 તો 3 પીકો ફેરેડે આપણી પાસે જવાબ આવે. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય 3 પીકો ફેરેડે કારણ કે કેપેસિટન્સ સમાન હોય તો સીધું આપણે C/n સૂત્ર વાપરી શકીએ છીએ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું. જેટલા કે અહીં 3 કેપેસિટર છે તો n બરાબર 3 લેવાના 4 કેપેસિટર તો 4 લોત બરાબર છે. આ સૂત્ર આપણે આગળ ભણી ગયા છે. હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો ભાઈ ટોટલ પરિપથનો કુલ વિદ્યુતભાર Q બરાબર શું થાય C ઇક્વિવેલન્ટ ઇન્ટુ કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર છે. તો 3 ગુણ્યા 10⁻12 અને સ્થિતિમાન કેટલું છે 120 વોલ્ટ બરાબર. તો અહીં કેટલો થયો વિદ્યુતભાર 360 ગુણ્યા 10⁻12 કુલમ આટલો વિદ્યુતભાર થાય દરેક બરાબર. તો શ્રેણી જોડાણોથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો રહેશે અચળ રહેશે બદલાશે નહીં અને દરેક કેપેસિટરનું મૂલ્ય કેટલું છે C સમાન છે તો ત્રણેય સમાન છે એટલે V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 બરાબર આપણે લખી શકીએ Q/C બરાબર દરેક કેપેસિટર પરનું કેપેસિટન્સ C. ભાઈ Q કેટલા થયા 360 ગુણ્યા 10⁻12 ભાગ્યા C કેટલા છે 9 ગુણ્યા 10⁻12 10⁻12 તો જતી રહી 9 ચોક 60 9 ચોક 36 એટલે આપણને કેટલા મળ્યા 40 વોલ્ટ એટલે દરેક કેપેસિટર પર કેટલું 40 વોલ્ટ હશે એટલે 40 કરો એટલે 120 થઈ જાય. V1 40 V2 એ 40 ને V3 એ 40 તો એનો ટોટલ સરવાળો કરો તો આપણને 120 વોલ્ટનો સપ્લાય મળી જાય. તો આમ દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત 40 વોલ્ટ હોય છે એમ કહી શકાય. ચલો હવે આપણે 7મો દાખલો જોઈએ. શું કહે છે 2 પીકો ફેરેડે 3 પીકો ફેરેડે 4 પીકો ફેરેડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. તો પહેલાં સંયોજનનું કુલ કેપેસિટન્સ આપણે શોધીએ A તો C સમાંતર છે એટલે C ઇક્વિવેલન્ટ બરાબર શું થાય C1 પ્લસ C2 પ્લસ C3 ત્રણેયનો સરવાળો એટલે 2 + 3 4 બરાબર ટોટલ કેટલા થયા 2 + 3 + 4 3 ને 2 5 ને 4 9 પીકો ફેરેડે એ સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું. હવે જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો આપણે 100 વોલ્ટના સપ્લાય સાથે આને જોડેલું છે તો ઓપ્શન બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવો છે. પહેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો થાય Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V
કારણ કે વી તો અચળ રહેવાનું છે સમાંતર જોડાણમાં. એટલે C1 કેટલા છે 2 પીકોફેરેડે, 2 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 100 એટલે 2 ગુણ્યા 10 ની -10 કુલમ પહેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર થશે. એ રીતે બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 બરાબર આપણે શું લખી શકીએ C2 × V. બરાબર છે. C2 કેટલા છે આપણી પાસે 3 પીકોફેરેડે કે 3 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 100 એટલે આપણને આન્સર મળશે 3 ગુણ્યા 10 ની -10 કુલમ. બરાબર છે. અને ત્રીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q3 બરાબર આપણને કેટલું મળે C3 × V. C3 કેટલા છે આપણી પાસે 4 પીકોફેરેડે, 4 ગુણ્યા 10 ની -12 અને વોલ્ટેજ તો અચળ છે 100 તો આપણને કેટલો મળશે 4 ગુણ્યા 10 ની -10 કુલમ. તો આમ આપણને ત્રણેય કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 અનુક્રમે આપણને આન્સર મળી જાય છે. ચલો હવે આપણે 8મો દાખલો જોઈએ. એમાં શું કહે છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 6 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર અને પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. તો ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે ગણવું છે પહેલું. તો કેપેસિટરનું કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય C = ε0 × A/D. ε0 ની વેલ્યુ આપણને ખબર છે 8.85 ગુણ્યા 10 ની -12 અને એ આપણને આલેલો છે 6 ગુણ્યા 10 ની -3 બરાબર છે. અને બે વચ્ચેનું અંતર D 3 મિલીમીટર આલેલું છે એટલે એને મીટરમાં ફેરવીએ તો 3 ગુણ્યા 10 ની -3. તો ચલો અહીંથી સરળ છે 10 ની -3 10 ની -3 વધારે 3 જતા રહે એટલે કેટલા થઈ ગયા 6 અને 2 તો 8.85 ગુણ્યા 2 કરીએ તો આપણને લગભગ 17.8 ને 85 16 17 પોઈન્ટ એટલે લગભગ 18 મળી જાય. એટલે આપણે કહી શકીએ કે 18 ગુણ્યા 10 ની -12 એટલે આપણો આન્સર કેટલો આવશે 18 પીકોફેરેડે. એપ્રોક્સિમેટલી આપણો આન્સર 18 પીકોફેરેડે હશે. બરાબર. હવે શું કહે છે બીજો પ્રશ્ન આપણને શું કહે છે કે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે. તો ભાઈ દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર આપણે Q = CV સૂત્ર વાપરીને સીધું ગણી કાઢીએ તો Q કેટલા છે C કેટલા છે 18 પીકોફેરેડ એટલે 18 ગુણ્યા 10 ની -12 અને V કેટલા છે 100 વોલ્ટ તો ગુણ્યા 100 વોલ્ટ. બરાબર છે. એટલે આપણી પાસે કેટલો જવાબ આવ્યો 18 ગુણ્યા 10 ની -10 બરાબર 1.8 ગુણ્યા 10 ની -9 કુલમ અથવા તો 1.8 નેનો કુલમ બોલવું હોય તો પણ બોલી શકાય. તો આમ આપણને કેપેસિટરની એક પ્લેટ પર 1.8 નેનો કુલમ જેટલો ધન વીજભાર અને બીજી પ્લેટ પર 1.8 નેનો કુલમ જેટલો ઋણ વીજભાર મળશે એમ કહી શકાય. આમ બે પ્લેટો હોય તો અહીં +1.8 નેનો કુલમ આવે આ બાજુ -1.8 નેનો કુલમ આવે એમ આપણે કહી શકીએ. ઓકે. ચલો હવે આપણને શું કીધું કે સ્વાધ્યાય 2.8 એટલે કે ઉપરના દાખલામાં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે કે અબરકની પ્લેટ કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે દાખલ કરવામાં આવે અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી દાખલ કરવામાં આવે તો શું થાય તે સમજાવો. તો આપણે પહેલો કિસ્સો તો જોઈ લઈએ કે શરૂઆતમાં આપણને આગળના દાખલામાં C કેટલો મળ્યો C0 18 પીકોફેરેડે હતો આપણી પાસે. C0 બરાબર કેટલા હતા 18 પીકોફેરેડે હતું આગળના દાખલામાં એટલે કે 18 ગુણ્યા 10 ની -12 ફેરેડે આપણો આટલો આન્સર હતો. બરાબર છે. કેપેસિટન્સ કેટલું હતું આટલું હતું અને Q કેટલો હતો વિદ્યુત ભાર Q શરૂઆતનો વિદ્યુત ભાર Q0 આપણી પાસે હતો 1.8 નેનો કુલમ એટલે કે 1.8 ગુણ્યા 10 ની -9 કુલમ આટલો આપણી પાસે હતો ને વોલ્ટેજ કેટલો હતો શરૂઆતમાં એ વખતે V0 સપ્લાય વોલ્ટેજ હતો 100 વોલ્ટ. બરાબર. હવે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે એ વખતની વાત છે તો ચલો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માઇકા પ્લેટ દાખલ કરીએ તો વોલ્ટેજ સપ્લાય V = V0 = 100 વોલ્ટ રાખીએ છીએ આપણે
અને માઇકા પ્લેટ દાખલ કરીએ તો નવું કેપેસિટન્સ સી ડેશ બરાબર કે ઇન્ટુ C0 આપણને મળશે. એટલે કેટલું થશે? 6 ગુણ્યા 18 ગુણ્યા 10⁻12 બરાબર. 18 છંગે 108 એટલે આપણે કહી શકીએ 108 ગુણ્યા 10⁻12 બરાબર 108 પિકો ફેરેડે. આટલું નવું કેપેસિટન્સ મળશે. સાથે સાથે નવો વિદ્યુત ભાર Q. હવે નવો વિદ્યુત ભાર Q બરાબર શું થશે? K ઇન્ટુ Q0. વિદ્યુત ભાર પણ K ગણો વધી જાય એટલે 6 ગુણ્યા 1.8 ગુણ્યા 10⁻9 બરાબર. તો અહીં થાય 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. આટલો નવો વિદ્યુત ભાર થશે. તો આ પહેલું થયું. તો વોલ્ટેજ સપ્લાય જોડેલું હતું ત્યારે. હવે આપણે વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ માઇકાની પ્લેટ દાખલ કરતા માઇકાની પ્લેટ કેપેસિટર ની વચ્ચે દાખલ કરતા શું થશે? વિદ્યુત ભાર વોલ્ટેજ સપ્લાય દૂર કરે એટલે દાખલ કરતા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહેશે. બરાબર છે. એટલે તંત્રનો શરૂઆતનો વીજભાર હશે એટલો ને એટલો જ રહેશે. હવે બદલાશે નહીં. હવે નવો વીજભાર Q ડેશ કહીએ. Q ડેશ જેટલો નહીં થાય, જૂનો જ વિદ્યુત ભાર રહેશે. એટલે Q0 કેટલા રહેશે? જે તંત્રનો વીજભાર છે કેટલો રહેશે? 1.8 × 10⁻9 કુલમ. આટલો જ વીજભાર રહેશે. વીજભાર બદલાશે નહીં. નવું કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો નવું કેપેસિટન્સ સી ડેશ અથવા સી ડબલ ડેશ કહો તો K ઇન્ટુ C0. કેપેસિટન્સ પણ K ગણું થઈ જશે. એટલે હવે 6 ગુણ્યા 18 ગુણ્યા 10⁻12 એટલે 108 પિકો ફેરેડે રહેશે. કેપેસિટન્સ તો વધશે K ગણું. વિદ્યુત ભાર એના રહેશે. વિદ્યુત ભાર K ગણો. જામાં અમારે જે વિદ્યુત ભાર K ગણો વધી ગયો એવો અહીં વિદ્યુત ભાર K ગણો વધશે નહીં. વિદ્યુત ભાર જે મૂળભૂત વિદ્યુત ભાર હતો એટલો ને એટલો અચળ રહેશે. એ બદલાશે નહીં. હા, કેપેસિટન્સ K ગણું વધી ગયું. તો હવે પ્રશ્ન થાય કે કેપેસિટન્સ વધ્યું અને વિદ્યુત ભાર અચળ રહ્યો તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટવો જોઈએ. એટલે આ કિસ્સામાં શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત K ગણો ઘટી જશે. એટલે હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેટલો મળશે? V ડેશ કહીએ છીએ V0/K. V0 કેટલા હતા આપણે પાસે? 100 વોલ્ટ અને K કેટલા છે? 6. બરાબર. માઇકાનું ડાયલેક્ટ્રિક એનર્જી 6 છે એટલે 50/3 કહી શકાય. બરાબર આપણે 16.67 વોલ્ટ થશે. એટલે હવે વિદ્યુત સ્થિતિમાન ઘટે, કેપેસિટન્સ વધે પણ વિદ્યુત ભાર અચળ રહે. આવી પરિસ્થિતિ પેદા થાય છે. તો આ રીતે આપણે 9મો દાખલો ગણ્યો. ઓકે, કોઈ ડાઉટ હોય તો કહેજો. ખબર પડી ગઈ શું થાય? પહેલા વિદ્યુત ભાર બેટરી જોડેલી હોય તો વિદ્યુત ભાર વધે, કેપેસિટન્સ વધે, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહે, કેપેસિટન્સ વધશે અને વિદ્યુત ભાર વધશે. આ બે વધશે. બરાબર છે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. કારણ કે જરૂરી વિદ્યુત ભારનો જથ્થો બહારથી બેટરી પૂરી પાડે જશે. પરંતુ બેટરી દૂર કર્યા પછી વિદ્યુત ભારનો જથ્થો બહારથી પૂરો પડાશે નહીં. એટલે વિદ્યુત ભારનો જથ્થો કેવો થઈ જશે? અચળ રહેશે. એ બદલાશે નહીં. તો વિદ્યુત ભારનો જથ્થો અચળ રહેશે પણ કેપેસિટન્સ તો વધશે. ડાયલેક્ટ્રિક અસરના કારણે પોલિરાઇઝેશન થાય એના કારણે કેપેસિટર
નું કેપેસિટન્સ વધશે, પણ કેપેસિટન્સ વધે છે અને વિદ્યુતભાર અચળ રહે છે, તો પછી વિદ્યુત સ્થિતિમાન શું થશે? અચળ નહીં રહે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે. બરાબર, તો આ બાબત છે, ધ્યાનમાં રાખજો. ચલો, હવે આપણને 10મો દાખલો શું કીધું છે કે 12 પિકો ફેરેડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? તો સીધું સૂત્ર, કેપેસિટન્સ આપ્યું, વોલ્ટ આપ્યું, તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 CV². તો લખો 1/2 ગુણ્યા C કેટલા છે? 12 પિકો ફેરેડે, 12 ગુણ્યા 10⁻12 ગુણ્યા V 50નો વર્ગ એટલે 2500. બરોબર છે. આ કિંમતો મૂકી તો 12ના અડધા કેટલા થઈ ગયા ભાઈ? અહીંથી ઉડાડો ને ભાઈ, યાર 12ના અડધા 6. બરાબર, તો 25 છંગ 150, 150 પાછળ 2 મીંડા એમના એમ એટલે 15,000 ગુણ્યા 10⁻12. બરાબર છે. તો કેટલા થયા? 3 મીંડા કાઢીએ તો 15 ગુણ્યા 10⁻9 બરાબર 1.5 ગુણ્યા 10⁻8 જૂલ સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે કેપેસિટરમાં. તો આ બહુ સરળ છે, આપણને આવડી ગયું. ચલો, હવે આપણને એમ કીધું છે દાખલા નંબર 11માં કે 600 પિકો ફેરેડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકો ફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવી હશે? તો એ ગુમાવાતી ઉર્જા માટેનું સીધું આપણે સૂત્ર લખી શકીએ. ગુમાવાતી ઉર્જા બરાબર આપણે લખી શકીએ C1 × C2 ડિવાઇડેડ બાય 2C1 + C2 ઇન્ટુ ડેલ્ટા યુ અથવા તો ડેલ્ટા વીનો હોલ સ્ક્વેર. ડેલ્ટા વી બરાબર શું થાય? V1 - V2નો હોલ સ્ક્વેર. આ સૂત્ર છે. હવે આપણને V1 - V2 એટલે પહેલાં તો વોલ્ટેજ 200 હતા ને બીજી વખત વોલ્ટેજ બેટરી કાઢી નાખે એટલે બીજા વોલ્ટેજ તો 0 છે. એટલે આપણને ડેલ્ટા વી તો 200 આપી દીધેલા છે, V1 - V2 આપણને આલ દીધેલા છે અને C1 ને C2 એ 600 છે. એટલે અહીં આપણે આપણા સૂત્ર બનાવીએ તો અહીં શું થાય? C1 C × C ડિવાઇડેડ બાય 2C + C ઇન્ટુ ડેલ્ટા વીનો હોલ સ્ક્વેર. આવું સૂત્ર બને. એટલે C × C એટલે C² ડિવાઇડેડ બાય 2 × C 2 × 2C અને ડેલ્ટા વી એટલે 200નો સ્ક્વેર. બરાબર છે. તો અહીંથી C એક ઉડી ગયા તો C/4 થઈ ગયા = C/4 × 200નો સ્ક્વેર. તો અહીં શું થયા? C આપણી પાસે કેટલા છે? 600 પિકો ફેરેડે. તો 600 × 10⁻12 અને 2નો વર્ગ થાય 4 ગુણ્યા 10⁴ ડિવાઇડેડ બાય 4. અહીંથી 4 4 ઉડી ગયા. બરાબર છે. તો હવે કેટલા થયા? 6 ગુણ્યા 8, 12માંથી 4 એટલે 8, 8માંથી 2 જાય એટલે 6. તો 6 ગુણ્યા 10⁻6 જવાબ આવવો જોઈએ. તો જવાબ કેટલો આવવો જોઈએ? 6 ગુણ્યા 10⁻6 જૂલ ઉર્જા વ્યય પામે. બરાબર છે. તો આ રીતે સીધા સૂત્રની મદદથી આ ગણી શકીએ. હવે કેટલાક વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ આ સૂત્ર તો ક્યાંથી લાવ્યા તમે? આવું તો અમે ક્યાંય ભણ્યા નથી, અમારે તો ક્યાંય NCERTમાં આવતું નથી. હા, વાત સાચી છે, આ નથી આવતું. આ તો JEEના સિલેબસમાં આપણે સોલ્વ કરીએ છીએ. તો તમને સમજાવીએ દઈએ કે આ સૂત્ર ક્યાંથી આને કેવી રીતે લાયા એ આપણે સમજી લઈએ અને એની આખી કહાની સમજી લઈએ તો તમને ખબર પડી જાય. આપણે કાંઈ ગોખવાનું નથી, આપણે યાદ રાખવાનું છે ફિઝિક્સને. તો સમજી લઈએ કે ભાઈ સૂત્રની તારવણી કેવી રીતે થઈ, તો આપણે સમજી લઈએ સૂત્રની તારવણી. થોડી લાંબી હશે પણ સમજી લેશો તો યાદ રહેશે તો બહુ કામનું છે. સૂત્રની તારવણીમાં આપણે સમજીએ કે ભાઈ આપણી પાસે 2 કેપેસિટર છે. આ રીતે શરૂઆતમાં એક કેપેસિટર છે, આ રીતે એક કેપેસિટર છે જેનું C1 છે. બરાબર છે. અને એના વોલ્ટેજ છે, પ્રારંભિક વોલ્ટેજ છે V1. અને એ જ રીતે બીજું એક કેપેસિટર છે
C2 અને એના પ્રારંભિક વોલ્ટેજ છે V2. બરાબર છે. હવે જોડાણ પહેલાં આની સ્થિતિ ઉર્જા કેટલી હશે? આની સ્થિતિ ઉર્જા હશે 1/2 C1 V1 સ્ક્વેર અને આની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 1/2 C2 V2 સ્ક્વેર. બરાબર છે. આટલી સ્થિતિ ઉર્જા છે. તો જોડાણ પહેલાં કુલ પ્રારંભિક ઉર્જા, જોડાણ પહેલાં કુલ પ્રારંભિક ઉર્જા જેને આપણે નામ આપીશું UI બરાબર શું હશે? 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર છે. આવું થઈ ગયું. આપણે હવે શું કરીએ કે સામાન્ય જોડાણ કરીએ. બરાબર છે. તો બંને કેપેસિટર આપણે એકબીજા સાથે જોડી દઈએ આ રીતે. ભાઈ આ કેપેસિટર 1 છે, આ રીતે આપણી પાસે, અને આ કેપેસિટર 2 છે આપણી પાસે. આ બંનેને જોડી દીધા. આનું C1 V1 હતું અને આનું C2 V2 હતું. હવે ચેન્જ થવાના છે. બરાબર છે. તો જોડાણ બાદ કેપેસિટરને બંનેને જોડી દીધા. તો જોડ્યા પછી શું થશે? તો આ કેપેસિટરમાંથી ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર થશે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન ન થાય. બંનેના વોલ્ટેજ સમાન ન થાય ત્યાં સુધી આ બંને કેપેસિટરમાં શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે. મતલબ કે અહીં વિદ્યુતભારનો કુલ જથ્થો કેવો રહેશે? અચળ રહેશે. ધારો કે આના પર વિદ્યુતભાર Q1 હતો અને આના પર વિદ્યુતભાર Q2 હતો. તો આપણે કહી શકીએ કુલ વિદ્યુતભાર Q કેવો થશે? Q1 પ્લસ Q2. લખીએ કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી. સંરક્ષણ પછી આપણે કહી શકીએ કુલ વિદ્યુતભાર અચળ રહેશે Q. હવે જોડાણમાં આપણે સમતુલ્ય કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ કેવું થાય? સમાંતર જોડાણમાં છે એટલે C1 પ્લસ C2 થઈ જાય. તો હવે કોમન વોલ્ટેજ, આપણો સામાન્ય વોલ્ટેજ, આ બેને જોડ્યા પછી મળતો સામાન્ય વોલ્ટેજ જેને આપણે V કોમન કહીશું. V કોમન બરાબર શું થાય? Q/C ઇક્વિવેલન્ટ. એટલે કે Q1 પ્લસ Q2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આવું લખી શકીએ. પણ Q1 બરાબર આપણે લખી શકીએ C1 ઇન્ટુ V1. Q2 બરાબર લખી શકીએ C2 ઇન્ટુ V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. તો કોમન વોલ્ટેજ આપણો આટલો થઈ ગયો. બરાબર છે. હવે જોડાણ પછી અંતિમ ઉર્જા શોધવી છે. તો જોડાણ પછી અંતિમ ઉર્જા કેટલી થાય? તો જોડાણ પછી અંતિમ ઉર્જા જેના નામ આપીશું આપણે UF. UF બરાબર આપણી પાસે થાય 1/2 C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V કોમનનો સ્ક્વેર. આવું આપણે લખી શકીએ. તો એ બધી વેલ્યુ મૂકીએ તો 1/2 C ઇક્વિવેલન્ટ એટલે C1 પ્લસ C2 અને Vનો સ્ક્વેર એટલે C1 ઇન્ટુ V1 પ્લસ C2 ઇન્ટુ V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 નો કૌંસ બાર હોલ સ્ક્વેર. અહીંથી એક C1 પ્લસ C2 જતા રહ્યા એટલે સાદું રૂપ આપીએ તો અહીં શું થાય? 1/2 કૌંસમાં ઉપર શું વધશે? C1 સ્ક્વેર V1 સ્ક્વેર. બરાબર. અથવા તો આખું આ રીતે લખીએ ગુણ્યા કૌંસની અંદર C1 V1 પ્લસ C2 V2 નો કૌંસ બાર હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આ રીતે આપણે લખી શકીએ. બરાબર છે. તો અંતિમ ઉર્જા થઈ. હવે ઉર્જાનો વ્યય કેટલો થાય? તો આ બંને ઉર્જાના તફાવત જેટલો. તો ઉર્જાનો વ્યય આપણે શોધવો છે. વ્યય પામતી ઉર્જા આપણે શોધવી છે ડેલ્ટા U. બરાબર. આપણે શું કહી શકીએ? પ્રારંભમાં વધારે હતી ને અંતિમ ઓછી થઈ ગઈ એટલે UI માઇનસ UF થઈ. બરાબર છે. તો અહીં આપણે આ કિંમતો મૂકવાની છે. UI બરાબર શું થાય? 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર માઇનસ અહીં શું થયું? 1/2 ઉપર થયું C1 V1 પ્લસ C2 V2 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. બરાબર છે. તો એ બંનેમાંથી શું કરીએ? 1/2 આપણે બહાર કોમન લઈ લઈએ અને લસા લઈ લઈએ, LCM લઈ લઈએ. બરાબર છે.
તો એલસીએમ લઈએ તો અહીં શું થાય C1V1 સ્ક્વેર પ્લસ C2V2 સ્ક્વેર ઇન્ટુ C1 પ્લસ C2 માઇનસ આ બાજુ શું થશે C1V1 પ્લસ C2V2 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આ રીતે આપણને મળી જશે. હવે આનું સાદુરૂપ આપવાનું છે, બીજું કશું કરવાનું નથી. તો બહુ સરળતાથી આપણે આનું સાદુરૂપ આપી શકીએ. 1/2 એમના એમ રાખીએ, કૌંસ છોડ દઈએ તો શું થાય C1 સ્ક્વેર ઇન્ટુ V1 સ્ક્વેર પ્લસ C1 C2 ઇન્ટુ V2 સ્ક્વેર બરાબર છે પ્લસ C1 C2 ઇન્ટુ V1 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર ઇન્ટુ V2 સ્ક્વેર માઇનસ C1 સ્ક્વેર V1 સ્ક્વેર માઇનસ C2 સ્ક્વેર V2 સ્ક્વેર માઇનસ 2C1 C2 V1 V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 બરાબર. આપણે આવું આખું કરી દીધું, પદનું સામાન્યકરણ કરી દીધું. તો C1 V1 સ્ક્વેર C1 V1 સ્ક્વેર C2 V2 સ્ક્વેર C2 V2 સ્ક્વેર આવું આપણી પાસેથી જતું રહ્યું. તો હવે આપણી પાસે શું વધ્યું? તો અહીં વધ્યું આપણી પાસે શું 1/2 કૌંસમાં શું વધ્યું C1 C2 ઇન્ટુ V1 સ્ક્વેર પ્લસ C1 C2 ઇન્ટુ V2 સ્ક્વેર માઇનસ 2C1 C2 V1 V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 બરાબર. આવું વધ્યું આપણી પાસે. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં આપણે શું કરીએ C1 C2 કોમન કાઢી દઈએ. C1 C2 આખા કોમન કાઢી દીધા. કૌંસમાં શું વધ્યા V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2V1 ઇન્ટુ V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. હવે આ તો શું થયું A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2AB બરાબર A માઇનસ B નો હોલ સ્ક્વેર. તો અહીં શું લખીએ કે 1/2 C1 C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. તો આ સૂત્ર આપણે આગળ લખ્યું હતું સ્ટાર્ટમાં આપણે આ લખ્યું હતું. એટલે આને આ રીતે લખીએ કે આગળ હજુ એક સ્ટેપ આગળમાં 1/2 દૂર કરી દે તો C1 C2 ડિવાઇડેડ બાય 2C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. તો બસ આ જ રીતે આપણે આ સૂત્ર સીધું અહીં વાપરી કાઢ્યું. અહીં સીધું મેં આ સૂત્ર વાપર્યું હતું. જુઓ આ સૂત્ર વાપર્યું હતું ને સીધું. તો આ સૂત્ર મેં દાખલામાં સોલ્યુશનમાં આગળ અહીં વાપરી કાઢ્યું બરાબર છે. તો મને આ સૂત્ર યાદ હતું કારણ કે હું JEEના એના પ્રશ્ન સોલ્વ કરું છું એટલે મને આ યાદ હતું. તો મારું કામ ટૂંકમાં પતી ગયું. મારા કેપેસિટરની ધારણા લેવી પડી નહીં. એક કેપેસિટર લો ને પછીના વોલ્ટેજ લો ને એ બધું સરખાવો ને પછી યુડેસ કરો ને અડધું કરો ને એ બધી સમજૂતી ટુસી જોડાણ કરો સમાંતર જોડાણ એ બધી સમજૂતી કરવી પડે તો એમાં થોડોક સમય જાય. તો મને આ સૂત્ર ડાયરેક્ટ ખબર હતી. આની તારવણી મેં JEEમાં આગળ જોઈ ગયો તો JEE નીટના સિલેબસ વખતે તો મને સૂત્ર સીધું યાદ હતું. તો મેં સીધું જ આ સૂત્ર વાપરી કાઢીએ તો મારો જવાબ આવી જાય બરાબર. તો અહીંયા આપણે થોડાક ડિફરન્ટ કોન્સેપ્ટથી આ દાખલો ગણ્યો. પણ જો તમને આ કોન્સેપ્ટ કા સૂત્ર સીધું યાદ રહી જાય તો તમને જવાબમાં બહુ માથાકૂટ રહે નહીં. કંઈ આપણે આ તારવણી કરવાની નથી પરીક્ષામાં બરાબર છે. ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. જો આ સૂત્ર યાદ રહે ને કિંમત મૂકવાથી તો જવાબ આવી જાય. આપણે આ તારવણી કંઈ પરીક્ષામાં પૂછાવાની નથી. પણ આ તારવણી કેવી રીતે થઈ એ તમને સમજ બેસે. તમે ગોખી ના મારો સૂત્ર અને એની સમજ બેસે એટલે મેં તારવણી કરીને બતાવી બરાબર છે. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે બરાબર. ચેપ્ટર 2 સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અહીં તમને લાગે કે ભાઈ અમે અહીં સરસ રીતે તમને બધા વિડીયો ચલાવીએ છીએ, તમને સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન સરસ રીતે આપીએ છીએ, થિયરી સરસ રીતે સમજાવીએ છીએ. તો તમને જો લાગે ને તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને સતત મળતી રહે. અને તમારા જેવા અન્ય તમારા વિદ્યાર્થી મિત્રો જે છે, તમારા મિત્રો છે, એને પણ આવા વિડીયોનો લાભ મળતો રહે એ માટે અમારા વિડીયોને લાઇક અને શેર કરો જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આવો લાભ મળતો રહે. હવે હું NCERT સિરીઝ ચલાવું છું પણ
અમારી ચેનલ પર JEE અને નીટની પણ પૂરેપૂરી સિરીઝ તમને ચલાવવામાં આવશે. એમાં JEEના પણ બધા PYQ, મેન્સના પણ, એડવાન્સના પણ અને નીટના પણ સોલ્વ કરવામાં આવશે અને એની લગતી એક થિયરીનું પણ સોલ્યુશન આપવામાં આવશે. ધીમે ધીમે હું દરેક ટોપિકને લગતા વિડીયો નાખીશ, એને લગતા ઉદાહરણો, પ્રેક્ટિસ ટેસ્ટ પણ નાખીશ. અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ, જ્યાં તમને દરેકની PDF મળશે. પ્રેક્ટિસ ક્વેશ્ચનની PDF પણ ધીમે ધીમે મળતી રહેશે. એટલે આમ સમય મળતા હું બધું જ ધીમે ધીમે આ ચેનલ પર નાખતો જઈશ. હું સંપૂર્ણ એક પણ ટોપિક છોડ્યા વિના બધું જ ડિટેલમાં આ ચેનલ પર સમજાવીશ. તો તમને જો અમારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરો. અસ્તુ ત્યાં સુધી મહેનત કરતા રહો. આગળ નવા વિડીયોમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી મહેનત કરતા રહો, વાંચતા રહો અને તમારા ભવિષ્યને સુધારતા રહો. જય હિન્દ.